નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પાઠ્યપુસ્તકનો ભાગ 1, પ્રકરણ 1 સૂચકાંક. ટોટલ 12 માર્કનું ચેપ્ટર છે અને 12 માર્કનું ચેપ્ટર વિભાગ એમાં 1 માર્ક, વિભાગ બીમાં 1 માર્ક, વિભાગ સીમાં 2 માર્ક, વિભાગ ડીમાં 3 માર્ક, વિભાગ ઈમાં 0 1 પણ માર્ક નહીં અને વિભાગ એફમાં 5 માર્ક એમ કરીને વહેંચાયેલું છે. તો અહીંયા આપણે શીખી રહ્યા છીએ રીત નંબર 1, જેનું નામ આપણે આપ્યું છે અચલ આધારનો સૂચકાંક શોધવાની રીત. આગળના વિડીયો મેં ગુણભારનું માળખું અને દાખલો ગણવાના સ્ટેપ સમજાયા છે. ફરીથી એકવાર ઝડપથી જોઈ લઉં છું. અચલ આધારનો સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા કેટલા કરવાના 100. ચાલુ વર્ષની કિંમત એટલે શું? અંશની કિંમત. તો ત્યાં કઈ કિંમત આવે? તો જે વર્ષની જે કિંમત હોય એ જ કિંમત અંશમાં આવે. 2005 માટે ગણતા હોય તો 2005ની, 2007 માટે ગણતા હોય તો 2007ની. પણ પ્રશ્ન ઊભો થાય છે શેના માટે? છેદ માટે, કે છેદમાં કઈ કિંમત આવે. તો છેદમાં કઈ કિંમત આવે એ નક્કી કરવાની કેટલી રીતો કીધી? 3. વર્ષ કયું ના હોય તો બધાના છેદમાં કઈ કિંમત? પહેલા વર્ષની. વર્ષ કયું હોય તો બધાના છેદમાં કઈ કિંમત? જે વર્ષ કયું હોય એ વર્ષની. અને સરેરાશ કહે તો પહેલાં સરેરાશ શોધવાની અને એ સરેરાશનો જે જવાબ આવે એ બધાના છેદમાં મૂકવાનો. દાખલા પર જઈશું એટલે વધારે ક્લિયર થશે. તો શરૂ કરીએ છીએ રીત નંબર 1, અચલ આધારની રીતનો સૂચકાંક. જો મેં અહીંયા લખેલું છે એ રકમમાં આધાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાનું તેવું કયું ન હોય છે ને. આ અગત્યનો શબ્દ આ છે, કયું ન હોય. અને એના આધારે દાખલો શરૂ કરીએ. તો જો નીચેની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો. ચલો, લખ્યું છે કોઈ વર્ષ? ના. ચલો સૌથી પહેલાં ખાના પાડી દઈએ. તો જો મેં લખ્યું અહીં આધાર વર્ષ તરીકે કહ્યું નથી, માટે દરેક ગણતરીના છેદમાં, મારે પ્રોબ્લેમ આ જ હોય છે કે છેદમાં શું આવે. અંશમાં તો મને ખબર છે કે હું 2000 માટે ગણતરી કરું તો 60 આવે, 2001 માટે કરું તો 80 આવે, 2004 માટે કરું તો 144 આવે. જે વર્ષની સામે જે કિંમત હોય અંશમાં આવે. પ્રોબ્લેમ તો ખાલી છેદનો જ છે કે છેદમાં શું આવે. તો આ દાખલામાં આપણને કશું નથી કહ્યું. તો ચેક કરીએ. તો જો સૌથી પહેલાં મેં ખાના પાડ્યા કે શું લખ્યું? વર્ષ, ભાવ, સૂત્ર લખી કાઢ્યું. આધાર વર્ષનો સૂચકાંક બરાબર અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. બરાબર ને? ઓકે. ચલો સૌથી પહેલાં વર્ષ. તો 2000, 2001, 2002, 2003, 2004 ને 2005. ભાવ લખી કાઢ્યા 60, 80, 100, 120, 144, 150. હું શું કરું? દાખલો ઝડપથી થાય ને એના માટે પહેલાં આવું મૂકી દઉં કે બધાના છેદમાં મારે આવું કરવાનું છે કે 60 ભાગ્યા ગુણ્યા 100, 80 પછી મૂકી દીધા. એના જો મેં બધા એક કિંમતો મૂકી દીધી, 150 ગુણ્યા 100. હવે મારે મૂકવાનું ખાલી બાકી શું રહે કે છેદ. છેદમાં શું આવશે બધી ગણતરીમાં એ મારે નક્કી કરી દઉં એટલે પછી જવાબ આવી જશે. તો મેં કીધું ને કે અહીંયા કયું વર્ષ કયું નથી, માટે દરેક ગણતરીના છેદમાં કઈ કિંમત આવે? પહેલા વર્ષની કિંમત. બોલો, યાદ રહેશે વિદ્યાર્થીઓ? એટલે હવે મારે બધાના છેદમાં કેટલા મૂકી દેવાના? 60. તો જો મેં મૂકી દીધા અહીંયા આગળ 60 છે, બધાના છેદમાં 60, 60, 60, 60, 60, 60. આધાર સ્થિર, એનું નામ જ છે અચલ આધાર. એટલે આધાર કેવો રહે? અચલ, ક્યારે બદલાય નહીં, બધામાં એક જ આવે. તો શું લખ્યું અહીંયા આગળ? 60. બોલો, આવડે? ચલો હવે કેલ્ક્યુલેટર વાપરો એટલે જવાબ આવી જાય. 60 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 100. એવી રીતે આગળ ગણતરી કરીએ. 80 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે 133.33, 100 ભાગ્યા 60 ગુણ્યા 100 166.67, 120 ભાગ્યા 60 ગુણ્યા 100 200, 144 ભાગ્યા 60 ગુણ્યા 100 173.73 અને 150 ભાગ્યા 60 ગુણ્યા 100 250. બોલો, પતી ગયું. આ રીતે કહી રહ્યા છીએ આપણે રીત નંબર 1, અચલ આધારની રીત. અને એની અંદર પણ પાછું વર્ષ કયું ના હોય એવો દાખલો. વર્ષ કયું ના હોય ત્યારે બધાના છેદમાં કેટલા લેવાના? પહેલા વર્ષની કિંમત. બોલો, આવડશે? ચલો જઈએ હવે બી પર. જો મેં લખેલું છે રીત નંબર 1 બી, રકમમાં આધાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાનું તેવું કયું હોય. જો કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લઈ, છે ને, 2005ને આધાર તરીકે લઈ આવ્યું. તો માટે આપણે એને શું બોલીશું? વર્ષ કયું છે. બરાબર? તો 2005. તો બધાના છેદમાં મારે કઈ કિંમત આવશે? 2005ની કિંમત. ચલો એ પછી જોઈએ. પહેલાં ખાના પાડી દઈએ. વર્ષ, ભાવ, અચલ આધારનો સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. પહેલાં ખાના મૂકી દીધા. બધી કિંમતો જો 2005થી 2013 સુધીની ગોઠવાઈ ગઈ. હવે હું શું કરીશ? ઝડપ થાય એના માટે પહેલાં બધા અંશ મૂકી દઈશ. જો જે કિંમત હોય બધી અંશમાં અને ગુણ્યા 100, જે કિંમત હોય બધી અંશમાં અને ગુણ્યા 100. આ બધી ગણતરી મૂકી દીધી. હવે મારે ખાલી શું મૂકવાનું બાકી રહે છે? બધામાં છેદ.
એ બધાનો છેદ એક વાર હું ગણતરી જોઈ લઉં એટલે મારો છેદ મૂકું એટલે જવાબ આવી જશે. તો અહીંયા કયું વર્ષ કીધું છે આપણને? 2005નું. 2005ની કિંમત કેટલી છે? 1650 છે. તો મારા બધાના છેદમાં હવે કેટલા મૂકવાના? 1650. જો મૂકી દીધા બધાના છેદમાં 1650. બોલો આવડે છે ને? સહેલું. ના કહે તો પહેલા વર્ષની કિંમત. આ દાખલામાં કહ્યું છે માટે એ કિંમત, અને કહ્યું છે બી પાછું કયું? પહેલા વર્ષનું જ કહ્યું છે. ખ્યાલ આવે? એટલા માટે એ કિંમત થઈ. નહીં તો જો આ જ દાખલામાં 2009 કીધું હોત તો હું બધાના છેદમાં કેટલા મૂકત? 1810 મૂકત. છે અહીંયા આગળ. જો આ જ દાખલામાં મને 2011 કીધું હોત તો બધાના છેદમાં કેટલા મૂકત? 1870 મૂકત. જે વર્ષ કે એ વર્ષ મૂકવું પડે છે. ચલો હવે બધા જવાબ લાવી દઈએ. તો જો પહેલો જવાબ 100, બીજો 102.02, સોરી 102.42, 104.85, 106.06, એના પછી જે 109.70, 112.12, 113.33, 115.15 ને 118.18. બોલો છે ને સહેલું? કેલ્ક્યુલેટર જ વાપરવાનું છે. બાકી એકવાર મગજમાં સ્ટેપ બેસી જાય પછી તમારી બુદ્ધિ સેટ પણ વાપરવાની નથી. તો શું બોલ્યો ફરીથી એકવાર? રીત નંબર 1, અચલ આધારની રીત. કયું ના હોય, વર્ષ કયું ના હોય તો બધાના છેદમાં કઈ કિંમત? પહેલા વર્ષની કિંમત. અને વર્ષ કહે તો બધાના છેદમાં કઈ કિંમત? જે વર્ષ કહે એ વર્ષની કિંમત. ચલો એના પછી જોઈએ હવે ત્રીજી રીત. જો અહીંયા જે એક સ્ટેપ બાકી રહ્યું, અહીંયા આપણને પાછળ પૂછ્યું છે કે ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો છે. તેટલું યાદ રાખજો, સૂચકાંકના પ્રકરણમાં કોઈ પણ વધારાનો આ પ્રશ્ન પૂછાય, અર્થઘટન પૂછાય, ટકાવારી વધારો ઘટાડો પૂછાય, ગમે તે જવાબ પૂછાય તો જે જવાબ આવ્યો હોય એમાંથી તમારે 100 બાદ કરી દેવાના. કારણ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. ચલો અહીંયા આપણે દાખલો કોના માટે ગણ્યો છે? 2013ના ભાવમાં. બરાબર. તો 2013નો ભાવ જોઈ લો પહેલાં એકવાર તમારો. 2013નો ભાવ કેટલો છે? 118.18. તો જો મેં અહીંયા મૂક્યું બાજુમાં કે 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો તો છે 2013નો સૂચકાંક કેટલો? 118.18. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. તો આમ તમારો કેટલો થયો? 18.18% વધારો થયો. આ વધારાનો પ્રશ્ન છે. એ વધારાનો મેં ખાનામાં ગણી કાઢ્યો છે, જગ્યા નથી એટલે, પણ તમારે નીચે ગણવાનો. બોલો આવડશે વિદ્યાર્થીઓ? તો ટૂંકમાં શું બોલે ફરીથી? કોઈ પણ વધારાનો પ્રશ્ન પૂછાય, અર્થઘટન પૂછાય, ટકાવારી વધારો ઘટાડો પૂછાય તો જે જવાબ આવ્યો હોય એમાંથી 100 બાદ કરી દેવાના અને એના આધારે તમને શું મળે? ટકાવારી. ચલો હવે જઈએ સી પર. તો જો રકમમાં વર્ષોની સરેરાશને આધાર તરીકે લેવાનું હોય. અહીંયા મેં છે ને તમને 2 રીતની પ્રેક્ટિસ થાય ને એટલા માટે દાખલો સેટ 2 ભેગો બનાવ્યો છે. સરેરાશ ખરી, પણ સરેરાશ બી પાછી 2 રીતે શોધાવડાય છે. જો નંબર 1માં શું કીધું છે મેં? 1996 અને 1999 છે. અને નંબર 2માં મેં તમને શું કીધું છે? 1996 થી 1999. મસ્ત જાદુ કર્યું છે. જુઓ 19 બંને પહેલામાં શબ્દ કયો વાપર્યો છે? વચ્ચે અને બીજામાં શબ્દ કયો વાપર્યો છે? વચ્ચે થી. એટલે શું થશે ખબર છે? જ્યાં અને શબ્દ છે ને ત્યાં એ જ 2 વર્ષ આવશે. કયા કયા? 1996 ને 1999. પણ પેલો જે થી શબ્દ છે ને ત્યાં બધા વર્ષ આવશે. 1996, 1997, 1998 ને 1999 છે. તો આ જ મેજિક છે અને માટે આ દાખલો બનાવ્યો છે. ચલો પહેલાં ખાના પાડી દીધા. વર્ષ ભાવ ક્લિયર, આમાં કોઈ તકલીફ છે નહીં. બધામાં અંશમાં તો એ જ કિંમત આવવાની. 95 માટે ગણો તો 40, 97 માટે ગણો તો 48 છે ને, 99 માટે ગણો તો 75, 96 માટે ગણો, જે વર્ષ ગણો એની કિંમત અંશમાં આવશે. ચલો મેં ખાના પાડ્યા. જો મેં અહીંયા શું લખ્યું પહેલાંમાં? 1996 અને આ 2 ભેગું ના પૂછાય, હા એક જ પૂછાય. પણ આ તો શું તમને પ્રેક્ટિસ થાય ને એટલા માટે આ દાખલો આવો બનાવ્યો છે કે 1996 અને 1998ની સરેરાશને આધારે. આ છે ને બહારનો દાખલો બનાવેલો છે પેમ્પલેટનો. આ પેમ્પલેટ છે ને એની PDF ફાઇલની લિંક કોમેન્ટમાં પડેલી છે. ત્યાં તમે ક્લિક કરશો ને એટલે આખું પેમ્પલેટ તમારા મોબાઈલમાં ખુલી જશે. તમારે ડાઉનલોડ કરી દેવાનું. હું જે રીતનો દાખલો શીખવાનો, દાખલા તરીકે અત્યારે રીત નંબર 1નો સી પ્રકારનો દાખલો શીખી રહ્યા છીએ. તો સી પ્રકારનો દાખલો જો અહીંયા મેં 4 નંબરનો દાખલો આપેલો છે. આ 4 નંબરનો અહીંયા આગળ છે. એટલે એનો મતલબ પેમ્પલેટમાં ચોથો દાખલો હશે. તમારે બીજા આજુબાજુના જેટલા દાખલા હોય એટલા બધા આ પેમ્પલેટમાંથી ગણી કાઢવાના. એટલે રીત એકદમ પાક્કી થઈ જાય. તો ચલો ઝડપથી જોઈએ સરેરાશ. તો જો મેં પહેલાં બધી અંશની કિંમત મૂકી દીધી 2 દાખલામાં છે. જો બધામાં ઉપર 40, 45, 48, 60, 75 ને 90 2 બાજુ મૂકી દીધા છે. ચલો હવે સરેરાશ શોધીએ. જો અહીંયા આગળ તો 96 અને 99 જોજો. હા 96ના કેટલા છે? 45 અને 99ના કેટલા છે? 75. તો જો મેં અહીંયા કર્યું 45 + 75 ભાગ્યા 2 બરાબર કેટલા આવ્યા? 60 છે. આ 2ની સરેરાશ થઈ. તો જો અહીંયા બધાના છેદમાં મેં કેટલા મૂક્યા? 60, 60, 60, 60 મૂક્યા. આ 60, 60, 60, 60, 60, 60 બધાના છેદમાં આવી ગયા અને એના આધારે જવાબ આવી ગયો 66.67, 75, 80, 100, 125 અને 150. બોલો પત્યું. પણ અહીંયા આગળ કઈ સરેરાશ કીધી છે? 1996 થી 1999. તો જો મેં 96થી કિંમત લીધી,
96ના 45, 97ના 48, 98ના 60 અને 99ના 75. અને 4 લીધા તો મારે અહીંયા કેટલા વડે ભાગવા પડે? 4 વડે. અહીંયા 2 હતા તો કેટલા વડે ભાગવા પડે? 2 વડે. તો અહીંયા સરેરાશ કેટલી આવી? 57. તો જો બધાના છેદમાં કેટલા મૂકી દીધા? 57 મૂકી દીધા. બોલો આવડે? અને એને આધારે પછી જવાબ લાવી દીધા. બોલો વિદ્યાર્થીઓ, આ આપણે શીખ્યા રીત નંબર કઈ? 1. રીત નંબર 1નું નામ શું છે? અચલ આધારની રીત. એમાં પણ આપણે કેટલા પ્રકારના દાખલા શીખ્યા? 3 પ્રકારના. આ રીતના કેટલા વિડીયો? 2 વિડીયો. પહેલા વિડીયોમાં આપણે શું જોયું? પ્રકરણનું ગુણભારનું માળખું અને દાખલો ગણવાના સ્ટેપ. આ બીજા વિડીયોમાં આપણે શું જોયું? 3 દાખલા. તો ફરીથી એકવાર બોલું છું. અચલ આધારની રીત: ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અંશમાં તો હંમેશા કઈ કિંમત આવે? જે વર્ષ હોય એ જ વર્ષની કિંમત આવે. છેદમાં કઈ કિંમત આવે? નક્કી કરવાના કેટલા દાખલા? 3 દાખલા, A, B અને C. એમાં શું કીધું? વર્ષ કયું ના હોય તો બધાના છેદમાં કઈ કિંમત? પહેલા વર્ષની કિંમત. વર્ષ કયું હોય તો બધાના છેદમાં કઈ કિંમત? જે વર્ષ કયું હોય એ વર્ષની કિંમત. અને સરેરાશ કહે તો પહેલાં સરેરાશ શોધવાની અને એ સરેરાશનો જે જવાબ આવે એ બધાના છેદમાં. તો બોલો વિદ્યાર્થીઓ, થશે ક્લિયર? આ રીતના બીજા દાખલા પેમ્પલેટમાંથી ગણજો એટલે એકદમ પાક્કા થઈ જશે. કોઈ પણ શંકા, મૂંઝવણ, માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરજો. શક્ય હોય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આપના વિદ્યાર્થીઓએ અને વાલીઓએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.